નમસ્કાર મિત્રો, જ્યારે માતાજીના અપમાનની વાત આવે, હિન્દુ દેવી દેવતાના અપમાનની વાત આવે ને, ત્યારે સૌથી વધારે કોઈ સંપ્રદાય ટાર્ગેટ થતો હોય ને તો એ છે સ્વામિનારાયણ સંપ્રદાય. કે આ સંપ્રદાયના સાધુ એ માતાજીનું અપમાન કરે છે, હિન્દુ દેવી દેવતાનું અપમાન કરે છે. અને જ્યારે કોઈ એ સાધુ બોલે તો હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં લોકો કમેન્ટ કરે, વિડીયો વાયરલ કરે. આ વિડીયો એવા લોકો માટે છે જે આવું કરે છે. હવે એ લોકોને આ વિડીયો બતાવો. કહો પૂનમના ચાંદને આજુ કે અથમણી કેટલી મસ્ત મજાની માતાજીની સ્થાપના છે. ગીત પણ કેટલા સુંદર વાગે છે. આને અપમાન આ લોકો ગણતા જ નથી. ખબર નથી કે સ્વામિનારાયણના સાધુ કંઈ બોલે ત્યારે જ એને અપમાન લાગે છે. પણ નવરાત્રિના 9 દાડા આવું જ હાલે છે. પણ આ બધા ક્યાં છુપાઈને બેઠા છે? મને તો એ જ નથી સમજાતું. બોલો, આને અપમાન જ નથી લાગતું? અને જે સારા લોકો છે ને, મારે નમ્ર અપીલ છે કે જ્યારે કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુને ટાર્ગેટ કરી અને વિડીયો વાયરલ કરે, મીડિયાવાળા એ બધું એ ચગાવે, ત્યારે જે સારા લોકો છે ને એ સચેત થઈ જાજો કે આ માત્ર ને માત્ર એક ષડયંત્ર છે. બાકી આ લોકોને માતાજી સાથે કાંઈ નિસ્બંધ એ નથી. કારણ કે 9 દી આવું વાગે અને કોઈ એક ઉંકારો પણ ન કરે એનો વિરોધનો. ગજબ કહેવાય ભાઈ, ગજબ કહેવાય. ચાલો, જય માતાજી.